આશા કરું છું બધા મજામાં છો। તો આપણે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા મિત્રો। નાસ્તામાં તિખારી છે, ભાખરી છે, પાપડી ગાંઠિયા છે, સરસ મજાની કેરી છે અને આમાં છે ગુંદાનું શાક છે મિત્રો, અને ચા પણ છે। તો ચાલો નાસ્તો કરવા બેસી ગયા મિત્રો। આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ। જો તૈયાર થઈ ગયા મિત્રો સરસ મજાના। મિત્રો ફાઇનલી હું અલંગમાં આવી ગયો। તો આજે અલંગમાં સોનેરી પંખો દેખાડ્યો। તો મિત્રો ઓલો દેખાય સોનેરી પંખો છે, જુઓ તમે, જુઓ આ છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ। મિત્રો અલંગમાં આવો તો અહીંયા મહાકાળી એન્ટરપ્રાઇઝ જરૂર આવજો। તો અહીંયા કેવી સરસ મજાની શેટી છે, તો હું આજે તમને શેટી દેખાડવાનો છું મિત્રો। જોઈ શકો છો મિત્રો, આ સરસ મજાની શેટી છે। જો આ શેટી પેટી છે મિત્રો, આ ખુલ્લી પણ શકે, જો આ ખુલ્લી પણ શકે મિત્રો। 4 ખાના આવે, જોઈ શકો છો। આ મંગા દાદા બનાવે છે આ બધી શેટી, જોઈ શકો છો। સરસ મજાની શેટી છે મિત્રો। મિત્રો હોલસેલ ભાવમાં 10,000થી શરૂ થશે આ શેટીના ભાવ। તમે મિત્રો 30,000 સુધીના પણ મળી જશે મિત્રો। આવો અલંગમાં આવો તો અહીંયા આવજો, જરૂર આવજો મિત્રો, મહાકાળી એન્ટરપ્રાઇઝમાં। આપણે વિડીયો ઉતારતા થઈ ગઈ છે રાત। હવે મિત્રો આપણને ઢોકળા ખાવાનું મન થયું તો આપણે ઢોકળા ખાઈ મિત્રો। આજે તો મેં ઘણી બધી મોજ કરી, લચ્છી બનાવી, સમોસા ખાધા, પછી પાણીપુરી ખાધી અને ખોડિયાર માની ધારે ગયા મિત્રો। પાનાળી અમારે મનારની બાજુમાં છે મિત્રો, કાં તો શેરો ખાધો મિત્રો। આજની મોજ જ કાંઈ લગે છે। તો આપણે અત્યારે ઢોકળા ખાવા પહોંચી ગયા, ચાલો તો ઢોકળા ખાઈએ મિત્રો। અહીંયા જોઈ શકો છો ગરમા ગરમ ઢોકળા બને છે, જુઓ આ ગરમ છે, જુઓ મિત્રો, આ ડોયો છે, આ જુઓ તમે બને છે, જોઈ શકો છો તમે। આજે તો ઢોકળા ખાવાની મોજ પડી જાય મિત્રો। ગરમ છે એટલે આપણે એને ઠરવા દઈએ થોડા। તો મિત્રો તમારે બધાને ઢોકળા ન ખાવા હોય તો આવો મારા ઘરે। તો જોઈ શકો છો મિત્રો, આ ગરમ ગરમ ઢોકળા ઉતારી આવો, ધુવાડા કાઢે મિત્રો, જોઈ શકો છો તમે। આજ તો મિત્રો ઢોકળાની મોજ કરી હો મિત્રો। હા હા, આમ જોઈ શકો છો તમે, આ ડોયો જોવો તમે, જોયો ખાલી ડોયો જોવો તમે ખાલી। તો આજ આપણે ઢોકળા ખાઈ મજા આવશે હો મિત્રો। તો મિત્રો ઢોકળા ખાવાની તો બહુ મજા આવે છે મિત્રો, તમારે ખાવા હોય તો આવો। બોકડી લાવી નહીં ભોકો મૂકો, આ ભોકવા કામ ગો તો સહી તું ખાય। ઢોકળાને આપણે ભાગ પાડશું, કેમ કે બાજે નહીં ને એટલે આપણે સરખા ભાગ કરીશું, એટલે કોઈને બાજે નહીં એટલે સરખા ભાગ કરીશું આપણે, જોઈ શકો છો મિત્રો। ઓહો જોવો મિત્રો, આ કેમ કરે છે, આ જોવો તો ખરી। મિત્રો ઢોકળા ખાવાની તો બહુ મજા આવે મિત્રો, જોવો તમે। ઓહો મિત્રો ઘડીક માટે આખી થાળી ખાઈ ગયો તો મિત્રો, હું તો અડધી થાળી ખાઈ ગયો, જો બીજા નાખી દીધા મિત્રો। આ ધવાડા કાઢે જુઓ તમે। દરરોજ સાથે બ્લોગ બનાવી। આજ મારો ભાઈબંધ ગાંધીનગર વયો ગયો છે મિત્રો રહેવા અહીંયા। તો એ આવે ત્યારે આપણે બ્લોગ બનાવીશું। મારો ભાઈબંધ મારો ખાસ મિત્ર છે યાર। તો મિત્રો ઢોકળા ખાઈને આપણે ધરાઈ ગયા છીએ, તો આપણે મંદિર બાજુ આવ્યા છીએ। કાંક નાળિયેરના શાલા ઉખડે છે, જુઓ તો મિત્રો આ અમારો મઠ છે માતાજીનો, જોઈ શકો છો તમે। આ સરસ મજાની દશામાની મૂર્તિ છે, આ મારા બાએ બનાવેલી જે મૂર્તિ છે જે હાલમાં છે। આ અમારા કુલદેવી ચાવણમાંનો ફોટો, આ મેલડીમાં, આ ચાવણમાં, આ ખોડિયારીમાં મિત્રો આ અખંડ દીવો કહેવાય છે। આજથી 15-20 વર્ષથી આ અખંડ દીવો એક ધારો ચાલુ રહેશે મિત્રો, જોઈ શકો છો।
આ અખંડ દીવો મિત્રો માતાજીને એટલી દયા છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો આ મારો ભૂરો કૂતરો છે, જોઈ શકો છો. એ ભૂરા બટા, ભૂરા આ બધાને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું કહી દે ભૂરા ભાઈ, ભૂરા લાઈક કરવાનું કહી દે ભૂરા બધા. ભૂરા ના પાડે છે, જો એ કાન હલાવી દેશે એટલે પૂરું થઈ જાય. ભૂરા કોલ તો દે ભૂરા, કોલ દે ભૂરા, કોલ દે. એ જોઈ શકો છો આજે મૂડમાં નથી જોવો મિત્રો, કેમ કે એ મિત્રો છે ને એ બધાને બહુ બટકા ભરલે છે. તો આ અમારો કૂતરો છે ભાઈ, હું તો કહેવાય છે આનો જન્મ 1981માં થયો છે મિત્રો. આ 2026 હાલ્યું રહી છે, 27 જીવે છે. તો આ છે હોપારી, આ છે આંબા, આ છે આંબા, તો આ છે કૂતરો. કહેવાય છે ને અમારા મોટા બા પાપડ શેકે છે. આ દેશી રોટલા છે. શું બનાવ્યું? ભીંડાનું શાક બનાવ્યું છે. પછી ગાંઠિયાનું શાક બનાવ્યું છે. ગાંઠિયાનું શાક બનાવ્યું મિત્રો. પછી રોટલા બનાવ્યા. પછી પાપડ શેક્યા. પાપડ શેકા. પછી સાસ બાસ, મરચા તળ્યા. છાશમાં બરફ નાખ્યો છે. છાશમાં બરફ નાખ્યો છે. જોવો તમે, આ એનું કંઈક રહોડું છે સરસ મજાનું. મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.